મેં પ્રાંતિજ ઓફિસ દ્વારા પૈસા રોકેલા. એ ઓફિસ દ્વારા જે પૈસા રોક્યા એના જુદા જુદા એ લોકો એગ્રીમેન્ટ કરી આપતા હતા. મારી પાસે એગ્રીમેન્ટની કોપી છે. એ પ્રાંતિજ પોલીસ હું ફરિયાદ લખાવી છે FIR ત્યારે માગશે તો પુરાવા સ્વરૂપે હું રજૂ કરીશ. એજન્ટ નિકેશભાઈ પટેલ હતા કચ્છપુર વાળા. એમને લોભામણી જાહેરાતો આપી કે તમે આ રીતના રોકાણ કરશો, તમે તમારા નીચે આટલા 20 લાખની આસપાસ રોકાણ લાવો તો તમને માલદીવની ટ્રીપ આપી છે સાહેબ. માલદીવ જવાની 10 લાખ રોકાણ કરો તો ગોવા જવાની ટ્રીપ આપે છે. તમારું પોતાનું 10 લાખ રોકાણ કરો તો આઈફોન આપે છે. અને ઘણાના આઈફોન આપેલા મને બતાવેલા લોકો એમને કે જો સાહેબ એને આપ્યો આઈફોન. આજે તમે એ ફરિયાદ નોંધાવા કોના સામે નોંધાવો? એજન્ટ અને બંને સામે? ના, એજન્ટ વત્તા ભૂપેન્દ્રસિંહ ઝાલા બંનેના વિરુદ્ધમાં. ના, કોઈ આપવામાં નહીં. વણકર સુરેશભાઈ. ગુનો અલગથી દાખલ થશે કે આ જે તપાસ છે એમાં તપાસ હાથ ધરાશે? એ ઉપરી અધિકારી સાથે રજૂઆત કરીશું. એમને જે ફરિયાદ લખાવી છે તે એ પછી ઉપરી અધિકારી નિર્ણય લેશે. એમાં કેટલા લોકોને નિવેદન લેવામાં આવ્યા? એ તપાસ ચાલુ છે. બીજી નિવેદનો લેવા માટે અને તપાસના કામે બીજી 4 ટીમો બનાવેલી છે. જે 4 ટીમો આગળનું કામ કરે છે તપાસના કામ. થેન્ક યુ. जेड फाइनेंशियल की जो गुना दाखिल हुआ है उसके खिलाफ वो उसकी तपास की कार्यवाही चालू है. अब आगे की जो इन्वेस्टिगेशन जो होगा वो शाम को हम प्रेस नोट में रिलीज करते हैं हमारे सुपीरियर ऑफिसर्स. वो आप देख लीजिएगा. प्रांतिज में कितने का निवेदन लिया गया अभी तक? प्रांतिज में मैंने तो खुद एक लिया है लेकिन बाकी की हमारी 4 टीमें काम कर रही है. जो तपास है बीजेड फाइनेंशियल की जो गुना दाखिल हुआ है उसके खिलाफ वो उसकी तपास की कार्यवाही चालू है. अब आगे की जो इन्वेस्टिगेशन जो होगा वो शाम को हम प्रेस नोट में रिलीज करते हैं हमारे सुपीरियर ऑफिसर्स. वो आप देख लीजिएगा. प्रांतिज में कितने का निवेदन लिया गया अभी तक? प्रांतिज में मैंने तो खुद एक लिया है लेकिन बाकी की हमारी 4 टीमें काम कर रही है. ठीक है सर.